नित्यं गुरुं शङ्कररूपिणं यमासितोऽपि चन्द्रः सर्वत्र बन्धव गुरुपदकन् कृपा सिन्धु नररूप हरि महामोहतम पुण्य जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। जय सियाराम बधाने। जय सियाराम। આપણે રામ ગીતાનું દર્શન કરી રહ્યા હતા અને માયા શું છે તે સમજવાનો એનો પ્રયત્ન કરતા હતા. મારે છોટુભાઈ જોડે થોડી ચર્ચા થતી હતી કે આપણે આ રામ ગીતામાં આગળ તો વધીએ છીએ, પણ મને વચ્ચે વચ્ચે ઘણું બધું એવું યાદ આવે. દરલાબેન કશોક અવાજ આવે છે. મને વચ્ચે વચ્ચે એવું થાય કે પાછળનું કશુંક કે રહી જાય છે. તો છોટુભાઈ કે આપણે રહી જતું હોય તો પતાવી દેવાનું, આપણે ક્યાં એટલી બધી ઉતાવળ છે આગળ જવાની. એટલે મને થોડુંક વધારે પ્રોત્સાહન મળ્યું કે છોટુભાઈએ કહ્યું કે લક્ષ્મણજીને ભગવાને કહ્યું કે તું મન, બુદ્ધિ અને ચિત્ત એ 3થી એકાગ્ર થઈને તું આ વસ્તુ સાંભળ. તો જેમ છોટુભાઈ કીધું કે લક્ષ્મણજી એ આપણા જીવોના આચાર્ય છે, એટલે એમને આચાર્ય પદ એનું આપણું સંભાળ્યું અને આપણા માટે આપણને લક્ષમાં રાખી અને લક્ષ્મણજીએ સ્વીકારી લીધું મન, બુદ્ધિ અને ચિત્તને સ્થિર રાખવાનું. અને ભગવાને પણ કદાચ લક્ષ્મણજીને એ બનાવી અને નિમિત્ત બનાવી અને આપણને બધાને કીધું કે આ જે વસ્તુ, આ 5 ક્વેશ્ચનના હું જવાબ જે આપવા જઉં છું એને તમે જરા મન, બુદ્ધિ અને ચિત્તને સ્થિર રાખીને સાંભળો. પણ એના થોડાક બીજા પણ કારણો છે. કે એક તો કે લક્ષ્મણજી જીવ ધર્મના આચાર્ય છે, એટલે જીવની ભૂમિકા ભજવે છે, આચાર્યની ભૂમિકા ભજવે છે. બીજું કે લક્ષ્મણજી શેષ નાગનો અવતાર છે અને શેષ નાગ યુઝ્યુઅલી ચંચળ હોય, એક જગ્યાએ એ નહીં. તમે નાગને, ફણાવાળા નાગને તમે બેઠેલો જોશો ને તો પણ એની ફણો હાલ્યા જ કરતી હોય, કાં તો એની જીભ બહાર નીકળતી હોય, કાં તો એ વગર કામનો ફૂફાડા મારતો હોય. પણ નાગની જાતને ચંચળ જાત કહે છે. એટલે એમ કે તું શેષ નાગનો અવતાર છે, તું સ્વભાવથી ચંચળ છે, એટલે તારી ચંચળતા થોડી વાર છોડી અને તું મન, બુદ્ધિ અને ચિત્ત 3ને સ્થિર રાખીને તું સાંભળ. કારણ કે લક્ષ્મણજી એ હનુમાનજીની જેમ ચારો યુગમાં છે. જેવી રીતે આપણે હનુમાનજી માટે કે ચારો યુગ અવતાર એ રીતે લક્ષ્મણજી પણ 4 યુગમાં છે. એક તો સતયુગની અંદર એ શેષ નાગના અવતારમાં છે, ત્રેતાની અંદર એ લક્ષ્મણજીના અવતાર એમાં છે, દ્વાપરની અંદર એ બલરામના એમ અવતારમાં છે. બલરામ, કૃષ્ણ સાથે બલરામ, એને શેષ નાગનો અથવા તો લક્ષ્મણજીનો અવતાર કહે છે. અને કળિયુગમાં કોઈ એવું પ્રૂફ તો નથી, પણ બાપુએ કીધું કે જે રામાનુજાચાર્ય છે, જે વૈષ્ણવ સંપ્રદાયના, જેમને વિશિષ્ટાદ્વૈતનું લખ્યું, એ વિશિષ્ટાદ્વૈત વાળા રામાનુજાચાર્ય એને લક્ષ્મણજીનો અવતાર કહે છે. હવે અગેન બાપુ કહે છે એનું કોઈ પ્રૂફ નથી, પણ એક તો એમનું નામ રામાનુજ હતું, એટલે રામાનુજ નામ જ બતાવે છે કે એ રામના અનુજ હતા.
રામાનુજ એટલે રામ અનુજ, અને અનુજ એટલે નાનો ભાઈ, રામનો નાના ભાઈ એટલે લક્ષ્મણજી. અને પછી જેવી રીતે લક્ષ્મણજી જીવ ધર્મના આચાર્ય આપણે કીધા, એવી રીતે એમને આચાર્ય પદ પણ મળ્યું એટલે રામાનુજાચાર્ય કહેવાય. એટલે એ રામાનુજાચાર્યને કળિયુગમાં લક્ષ્મણજીનો અવતાર માને છે. તો કે ભાઈ તું શેષનાગના અવતાર તરીકે એમ કે ચંચળ છે, પણ તું જરા એમ કે અત્યારે મન બુદ્ધિ અને ચિત્તને સ્થિર રાખીને તું આ 5 પ્રશ્નોના જવાબ સાંભળ. કારણ કે આ તું સાંભળીશ એનું, અથવા તો તને નિમિત્ત બનાવીને હું બધાને સંભળાવીશ, તો એમ કે આખી રામકથાનું જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય અને એટલી સમજણ તને આ 5 પ્રશ્નમાંથી મળી જશે. બીજું આગળ કે લક્ષ્મણજી એ રક્ષકની ભૂમિકા ભજવે છે, સેવા અને રક્ષા. ભગવાન જે 14 વર્ષ દરમિયાન જ્યારે વનમાં ગયા છે ત્યારે ભગવાનની સેવા અને ભગવાનના અને સીતા માતાનું રક્ષણ એની જવાબદારી લક્ષ્મણજી પર છે. અને રક્ષક જે હોય ને, તમે બધાએ જોયું હશે કે ભાઈ રક્ષકો જે હોય, ધારો કે મોદી સાહેબ પ્રવચન આપતા હોય અથવા તો યોગીજી પ્રવચન આપતા હોય, તો તમે જોજો એમની આજુબાજુમાં જે રક્ષકો ઉભેલા હોય ને, એ રક્ષકોનું ધ્યાન મોદીજી શું કહે છે કે એ કહે છે એમાં નહીં, એ ચારે બાજુ જોયા જ કરતા હોય. એનો ચારે બાજુ, જે રીતે આપણે કથાની અંદર ચારે બાજુ ફાંફા મારતા હોઈએ છીએ એવી રીતે, એટલે એ લોકો તો એમનું કામ કરતા હોય છે. આપણે તો વગર કામના ફાંફા મારીએ છીએ, પણ આ રક્ષકો તો એ લોકોનું એ છે. એટલે મોદીજી શું સરસ કહે છે કે યોગીજી શું કહે છે, એમાં એમની બિલકુલ નથી. તો એમ કે હું જાણું છું કે તારો ધર્મ રક્ષણનો છે અત્યારે, એટલે તું ચારે બાજુ જોઈ છે કે આ જંગલમાંથી આ બાજુથી કોણ આવ્યું, પેલી બાજુ, હમણાં બધું તું જવા દે, હમણાં શાંતિથી મન બુદ્ધિ અને ચિત્તને સ્થિર રાખી અને હું જે તને કહું છું તે તું આટલું સાંભળી. પછી કીધું કે આગળ કે મન બુદ્ધિ ને ચિત્તને તારે એટલા માટે સ્થિર રાખવાની છે લક્ષ્મણ, કે તારી મન બુદ્ધિ અને ચિત્તનું ઠેકાણું નથી. લક્ષ્મણજી કહે છે કે ભગવાન તમે આવું કહો છો, એમ કે મારી મન બુદ્ધિ ને ચિત્તનું ઠેકાણું નથી? તો કે હા, એમ કે તારા મનમાં, તારી બુદ્ધિમાં, તારા ચિત્તમાં ઘણી વાર તું એમ કે સાવ ઉપર પહોંચી જાઉં છું અને પછી બીજી જ મિનિટે તું એકદમ નીચો આવી જાઉં છું. કેવી રીતે ભગવાન, મેં એવું શું કર્યું? તો કે જો તું ગુહને લક્ષ્મણ ગીતા કહેતો હતો? તો કે હા કહેતો હતો. તો મેં બધી સાંભળી. તો કે ભગવાન ક્ષમા માગજો, એમ કે એ કરજો કે મારો ઈરાદો તમને ડિસ્ટર્બ કરવાનો નતો. તો કે ના, ડિસ્ટર્બ તો હું થતો જ નથી, એમ કે પણ એમ કે ડિસ્ટર્બ થવાનો સવાલ નથી, કારણ કે તું જ મને હમણાં કહે છે કે સુર નર મુનિ સચરાચર સાઈ. હું સુર નર મુનિ ને સચરાચરનો સાઈ હોઉં, તો તું ધીમેથી બોલતો હોય કે જોરથી બોલતો હોય, નજીક હોય કે દૂર હોય, સાંભળવાનો સવાલ જ નથી. હું બધે સાંભળી શકું છું બાપુ. કે કીડીના પગના નુપુરનું ઝાંઝર જે સાંભળી શકે તે લક્ષ્મણ ગીતા ના સાંભળી શકે? એટલે કે તું લક્ષ્મણ ગીતા જ્યારે કહેતો હતો ગુહને, ત્યારે હું સાંભળતો હતો. અને તે શું કીધું? કાહું ન કો સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. કહ્યું તું તે? તો કે હા 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 પ્રભુ, મેં કહ્યું તું એવું કે કોઈ કોઈને સુખ આપતું નથી અને કોઈ કોઈને દુઃખ આપતું નથી. તો ભગવાન કે હું તને એટલા માટે કહું છું, તારા મગજનું ઠેકાણ નથી, મન બુદ્ધિ ને ચિત્તનું, કારણ કે તે આવું કીધું તે મેં સાંભળ્યું અને હજી તો 12 કલાક થયા નથી, માંડ 12 કલાક થયા નથી. રાત પતી અને સવાર પડી અને તે સુમંતને શું કીધું? તો કે હા મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. હા કે સુમંતને શું કીધું લક્ષ્મણજીએ? પુની કછુ લખન કહી કટુબાની, પ્રભુ બરજે બડ અનુચિત જાની. પુની કછુ લક્ષ્મણ કહે કટુબાની. લક્ષ્મણજીએ કડવા વેણ કીધા સવારે જ. રાત્રે તો લક્ષ્મણ ગીતા કીધી અને સવારે જ્યારે સુમંતજી વિદાય લેવાની તૈયારીમાં છે
ત્યારે એમને કટુવાણી કીધી. તે શું કટુવાણી કીધી? તો બાપુ કે છે કે કટુવાણી તુલસીદાસજીએ તો નથી લખી, પણ રામાયણના અન્ય ગ્રંથોમાં એ કટુવાણીનું વર્ણન છે. લક્ષ્મણજી ઘણું બધું બોલ્યા છે, અને ખાસ એમનો રોષ વધારે પડતો એ પિતાજી તરફ વધારે હતો, કારણ કે વચન એમને આપ્યા હતા ને, કઈ તો વચન માંગ્યા, પણ આપવા વાળા તો પિતાજી હતા ને, એટલે દશરથજી પ્રત્યે ઘણી બધી કટુવાણી બોલ્યા. તે ભગવાન કે તું કટુવાણી બોલ્યો, પણ રાત્રે તો તું કહેતો હતો કે કાહુ ન કોવું દુઃખ સુખ દુઃખ કરતા હતા, કે કોઈ કોઈને સુખ આપતું નથી ને કોઈ કોઈને દુઃખ આપતું નથી, તો પછી તારે સવારે કડવી વાણી બોલવાની કે જરૂર શું હતી? એટલે તારી મન બુદ્ધિ ચિત્તનું ઠેકાણું નથી, એટલે તું એમ કે જરાક ધ્યાનપૂર્વક એમ કે સાંભળ, કારણ કે તારું તો અભી બોલા અભી ફો, હમણાં બોલ્યો તો રાત્રે, અને હવારે તું બધું એમ કે ભૂલી જાય, તારું આવું બહુ થાય છે. એટલા માટે તું એમ કે જરા મન બુદ્ધિ અને ચિત્તથી સાંભળ. બીજું કે ભગવાને જ્યારે પ્રશ્નોના જવાબની આપવાની શરૂઆત કરી, ત્યારે આપણે જોયું કે માયાનો પ્રશ્ન એમને પહેલો લીધો. તો એના પણ ઘણા બધા કારણો છે, આપણે થોડાક કારણો જોયા, પણ એક બીજું કારણ એ પણ છે કે લક્ષ્મણ ગીતાની અંદર જ્યારે રામજી સાંભળતા હતા, તો રામજીએ સાંભળ્યું કે લક્ષ્મણજીએ બધા જ વિશે વાત ઓલરેડી લક્ષ્મણ ગીતામાં કરી દીધી છે. આ જેટલા પ્રશ્નો પૂછાયા છે, એટલા બધા જ પ્રશ્નોના જવાબો અથવા તો એની ચર્ચા લક્ષ્મણ ગીતામાં લક્ષ્મણજીએ ઓલરેડી ગુહને કહી દીધી છે, સિવાય કે એક જ વસ્તુ છોડી અને બીજી 4 વસ્તુ જે પ્રશ્નો પૂછ્યા છે એની ચર્ચા એમને કરી. કેવી રીતે? તો કે છે, બોલે લખનમાં ધુર મૃદુબાની, જ્ઞાન બિરતિ ભગતી રસ સાની. લક્ષ્મણજી કેવી વાણી બોલ્યા? જ્ઞાન બિરતિ ભક્તિ રસ સાની, એટલે કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એનાથી સંપૂર્ણ વાણી, એનાથી ભરેલી વાણી એ લક્ષ્મણજી બોલ્યા. એનો મતલબ શું થયો? કે લક્ષ્મણજીને ઓલરેડી જ્ઞાન છે, ઘણી ખબર છે, વૈરાગ્યની ખબર છે અને ભક્તિની ખબર છે. પછી 5મો પ્રશ્ન હતો કે ઈશ્વર ને જીવનો ભેદ તમે કહો. તો એની અંદર પણ એમને કહ્યું કે મોહની સાસવ સોવનિહારા, દેખીય સપન નેક પ્રકાર, જાનીય તબ હી जीव जग जागा, जब सब विषय विलास विरागा, राम ब्रह्म पर मारथ रूपा, अभिगत अलख नादि अनुपम, जानिए तब ही जीव जग जागा, जब सब વિષય વિલાસ વિરાગા. એટલે જીવ શું છે, જીવ શું કરે છે એ એમને કહી દીધું. અને રામ બ્રહ્મ પર મારથ રૂપા, બ્રહ્મ ઈશ્વર શું છે તે એને સમજાવ્યું છે. એટલે તને ભક્તિ વિશે ખબર છે, તને જ્ઞાન વિશે ખબર છે, તને વૈરાગ્ય વિશે ખબર છે. ઈશ્વર એટલે બ્રહ્મ અને જીવ એની પણ તે વાત કરી દીધી છે. તે એક જ વસ્તુ ખાલી બાકી રાખી છે મારા માટે. શું બાકી રાખી છે? તો કે તે માયાની ચર્ચા. લક્ષ્મણ ગીતામાં તમને ક્યાંય માયા શબ્દ જોવા નહીં મળે. એટલે ભગવાન કે મેં તારી આખી લક્ષ્મણ ગીતા મેં સાંભળી છે, તે બધું જ સમજાવી દીધું છે, એક માયા બાકી રાખ્યું છે, એટલે આવ હું તને માયાથી શરૂઆત કરું. એટલા માટે ભગવાને એને માયાથી શરૂઆત કરી. અને આપણે ગઈ વખતે માયાનું જોતા હતા કે માયા એટલે શું? તો કે માયા
એ ઇલ્યુઝન છે, માયા એ જાળ છે, બંધન છે, માયા એ આપણને મોહિત કરે તે માયા છે, માયા નર્તકી છે. અને હવે આગળ જઈએ કે માયા નર્તકી છે ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગલો 5મો નંબર, માયા શું છે? તો કે માયા એ પાર્વતી છે. એટલે પાર્વતીજીને માયા કીધા છે. કેવી રીતે? તો કે જ્યારે સપ્તઋષિ પાર્વતીજી પાસે આવે છે, શિવજી મોકલાવે છે પરીક્ષા કરવા માટે, ને ફરી પણ પાછા મોકલાવે છે. અને જ્યારે આવે છે ત્યારે પાર્વતીજીને કહે છે, તુમ માયા ભગવાન શિવ सकल जगत पितु मातु नाई चरण सिर मुनि चले पुनि पुनि हर सीत गातु तुम माया ભગવાન શિવ. એટલે કે હે પાર્વતી, તમે માયા છો અને શિવજી ભગવાન છે. જેવી રીતે આપણે કીધું કે ભાઈ વિષ્ણુ ભગવાન સાથે અથવા તો રામ ભગવાન સાથે માયા છે અને ભક્તિ પણ છે. બે સ્ત્રીઓ જોડે છે, માયા છે અને ભક્તિ છે. માયા નર્તકી છે અને ભક્તિ એ એમની પ્રિય પત્ની છે. પણ શિવજીના સ્વરૂપની અંદર તો એક જ છે લોકો. જ્યારે આપણે અર્ધનારી નટેશ્વરની વાત કરીએ તો એક જ શિવજીની અંદર એક બાજુ શિવજી છે અને બીજી બાજુ પાર્વતીજી છે અથવા તો શક્તિ છે. અને એ શક્તિને તમે ભક્તિ પણ કહી શકો, પાર્વતીજી ભક્તિ પણ છે, અને એ જ અર્ધી જે છે એને તમે માયા પણ કહી શકો. એટલા માટે સપ્ત ઋષિએ કીધું, તુમ માયા ભગવાન શિવ सकल जगत पितु मातु नाई चरण सिर मुनि चले पुनि पुनि हर सीत गातु. એટલે માયા એટલે પાર્વતીજી પણ કહેવાય, શિવના અર્ધાંગિની. માયા એટલે આગળ છે, માયા એટલે સીતા માતા. માયા એટલે સીતા માતા કેવી રીતે કહેવાય? તો કે આગે રામ લખનુ બન પાછે તાપસ બેસ બિરાજત કાછે ઉભય બીચ શ્રી સોહઈ कैसे બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. રામ, સીતા અને લક્ષ્મણ જ્યારે વનમાં જઈ રહ્યા છે તો એમ તુલસીદાસજીએ શું લખ્યું કે કેવી રીતે જઈ રહ્યા છે કે આગે રામ, પાછે લખન અને વચ્ચે અંદર સીતા. તો કેવી રીતે ચાલી રહ્યા છે કે ઉભય બીચ શ્રી માતા સોહી કૈસે બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. એટલે રામજી બ્રહ્મ છે, લક્ષ્મણજી જીવના આચાર્ય છે અને સીતા માતા એ માયા છે. એટલે સીતા માતાને પણ માયા કહ્યું છે. બીજું એક છંદમાં પણ સીતા માતાને માયા કીધા છે. શ્રુતિ સે તુ પાલક રામ તુમ જગદીશ माया जानकी. श्रुति से तू पालक राम तुम जगदीश माया जानकी. जो सृजती जग पालती हरती रुख पाई कृपा निधान की. पाई कृपा निधान की. श्रुति से तु पालक तुम राम जगदीश. તમે હે રામ, તમે જગદીશ છો. વાલ્મીકીજી રામજીને કહી રહ્યા છે, રામ સીતાને, કે તમે જગદીશ છો અને આ જે જાનકી છે તે માયા છે અને એ જ જગને સર્જન કરે છે, પાલન કરે છે અને એનો નાશ એ બધો આ માયા જાનકી જ કરે છે. એવું વાલ્મીકીજી ભગવાનને કહી રહ્યા છે. તો માયા સીતાજીને પણ માયાનું કહ્યું છે. આગળ જઈએ તો સ્ત્રીને પણ માયા કીધી.
હવે સ્ત્રીને માયા ત્યારે અયોધ્યામાં આમ કઈ માતાએ વરદાન માગવાનું મંત્રાએ શીખવાડ્યું કઈ માતાને તે વખતની એક ચોપાઈ છે. દીન બચન કહ બહુ વિધિ રાની, સુની કુબરી તીય માયા ઠાની. સુની કુબરી તીય માયા એટલે સ્ત્રીની માયા એ કુબરી એટલે મંત્રાએ સ્ત્રીની માયા કરી. એટલે કે જે સ્ત્રીયા ચરિત્ર આપણે કહીએ ને એવું નાટક, ટૂંકમાં એ નાટક એને ઊભું કર્યું. અને કઈને પછી આ 2 વચન એ કરવા માટે એને મનાવી લીધા. એ મંત્રાની સ્ત્રી માયા. લક્ષ્મીને પણ માયા કીધી. ખબર છે આપણે બાપુ કે કોઈને પૈસા આપે ને તો કે હટ હું માયાને અડતો નથી, લે આ ગાંઠ એમ કે અહીંયા ગાંઠના છેડે એમ કે બાંધી દે એમ કે પણ પછી બાપુ કે તું ઘેરે જઈને શું કરવાનો છે? એને સીધો તો તું ધોવા નથી નાખવાનો ને, ઘરે જઈને તો એ ગાંઠ તું જ છોલવાનો છે એમ કે પણ એમ કે એ લક્ષ્મીને માયા એને અડાય નહીં એમ કે. એટલે લક્ષ્મીને પણ માયા કીધી છે. અને લક્ષ્મી એટલે શ્રી એટલે પણ લક્ષ્મી ને, શ્રીને પણ લક્ષ્મી કહેવાય. ઉભય બીચ શ્રી સોહી કૈસે, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. આગળ જઈએ તો માયા એટલે શું? તો કે આ સંસારને પણ માયા કીધું છે. આ જગતને પણ માયિક જગત કીધું છે. જગતને માયિક જગત કહેવાય છે. અને સંસારને પણ માયા કીધું છે. માયાથી જ આખા આ જગતની રચના થયેલી છે. એટલે માયાના આવા જુદા જુદા ઘણા, અને આ પૂરેપૂરા તો નથી, આ તો જેટલા મારા ધ્યાનમાં આવ્યા એટલા હું તમને કહું છું. બાપુ તો આનો કેટલોય વિસ્તાર કહી શકે કે કેટલી માયા, જુદી જાતની માયા છે. પણ ટૂંકમાં આપણે જો કહેવું હોય તો માયા એક શક્તિ છે, એક પાવર છે. અને એને આખા જીવોને, આખા જગતના જીવોને, જીન હે જેહી બસ કીન હે જીવ નિકાયા, એને આખા જગતના બધા જીવોને એ માયાએ વશ કરી રાખ્યા છે. એટલી પાવરફુલ એ એક શક્તિ છે જે આપણને બધાને, એ બધા સગળા જીવોને એ પકડી રાખે છે. એટલે માયાનો પાવર બહુ છે. પણ માયાના પતિ ભગવાન છે. ભગવાન છે એ માયા પતિ છે, માયાના પતિ છે. પણ માયા નર્તકી છે. માયા પત્ની તો ભગવાનની નારી તો ખરી, ભગવાનની 2 નારી, માયા અને ભક્તિ. પણ ભક્તિ તો ભગવાનને સમર્પિત છે, અને માયા ભગવાનને આધીન છે. છોડભાઈ, સમર્પિત નથી, આધીન છે. કારણ કે માયા ભગવાન માયાપતિ છે, અને માયા એ આધીન છે. પણ એ નર્તકી છે, અને નર્તકી છે ને એટલે બધે ફર્યા છે. નર્તકી કેવું, અહીંયા અને ત્યાં, અને નર્તકી તો નર્તકી છે. એટલે માયા કેવળ ભગવાનના જ વશમાં નથી. આપણે જોજો બાપુ કે છે કે માયા જુદા લોકોના વશમાં છે. કોના વશમાં છે? તો કે એક માયાનું નામ છે સૂરમાયા. સૂરમાયા એટલે કે દેવમાયા, દેવોની. એટલે દેવો પાસે પણ એક માયા છે. આપણે કહે ને ગમે ત્યારે એ લોકો અલોપ થઈ શકે, ગમે ત્યારે પ્રગટ થઈ શકે. જે કંઈક બનાવવું હોય એ ફટાક દઈને એનો બનાવી દે. એટલે માયાથી બધી કેટલી રચના થઈ જાય. અરે આ રિદ્ધિ સિદ્ધિને એ બોલાવીને ભરતજીને પણ જ્યારે જતા હતા ત્યારે એમના અગસ્ત્યના એની અંદર ત્યાં આગળ અગસ્ત્ય મુનિના નહીં, અત્રિ મુનિના આશ્રમની અંદર કેટલી માયાથી રચના એકદમ એમને કરી દીધું. એટલે સૂરમાયા, એટલે સૂરમાયા કાં તો દેવમાયા. સૂરમાયા બસ લોગ બિમોહે, રામ પ્રેમ અતિ શયન બિછોહે. જ્યારે ચિત્રકૂટમાં બધી સભાઓ થાય છે ત્યારે ભરતજી રામજીને મનાવી ન શકે, એટલા માટે
આ દેવતાઓએ સૂરમાયા, એ સૂરમાયાનો ઉપયોગ કરી અને બધાના ચિત્ત ભ્રમિત કરી દીધા, બધાના એટલે બધાના મન સ્થિર ન રહે એવું એમને સૂરમાયા કરી. એટલે કે સૂર દેવો પણ માયા રચી શકે એ લોકોના પાવરમાં હતું, ભગવાનના એકલાના હાથમાં એવું નહીં, સૂરના હાથમાં પણ હતું. પછી લોગ શોક શ્રમ બસ ગયે સોઈ, કછુક દેવ માં યામતી મોહી. જ્યારે તમસાના તીરમાં બધા અયોધ્યાવાસીઓ આવી ગયા ત્યારે દેવ માયા એટલે દેવોએ માયા કરી અને બધાને સુવડાવી દીધા. એટલે પછી ભગવાન રથ લઈને ત્યાંથી નીકળી ગયા. એટલે દેવ લોકો માયા કરી શકે, સૂર માયા કરી શકે, અસુર પણ માયા કરી શકે. છોડુભાઈ, આપણે અસુરનો જોયું કે જ્યારે લડાઈમાં ઇન્દ્રજીત આવે છે તો ઇન્દ્રજીત કેવો માયાવી રથ લઈને ઉપર ચડી જાય છે, એટલે માયાવી રથ એનો માયાથી ઉપર ચડી જાય. પછી અસુરમાં રાવણ આવે ત્યારે તો એ કેટલા બધા રામજી પ્રગટ કરે છે, એક વખત તો ઘણા બધા હનુમાનજીને પ્રગટ કરે છે. એટલે આ બધું માયાથી. તો સૂર માયા પણ એક માયા છે, સૂરના પણ કંટ્રોલમાં છે, એક અસુરોના પણ કંટ્રોલમાં છે. કરહી ઉપદ્રવ અસુર નિકાયા, નાના રૂપ ધરહી કરી માયા. અસુરો પણ ગમે તે રૂપ લઈ શકતા હોત માયાથી. રાવણ પણ માયાના એના રીતે એ બનીને જતી બનીને સીતા માતાનું હરણ કરે છે. એટલે અંતરધાન ભયવું છન એકા, પુની પ્રગટે ખલ રૂપ અનેકા. પ્રભુ છન મહુમા યા સબ કાટી, જીમી રવિ ઉએ જાહી તમ ફાટી. રાવણે જે બધી માયા કરી એ ભગવાને એક ક્ષણની અંદર બધી એક બાણથી બધી ઉડાવી દીધી. એટલે સૂર માયા, સૂરના હાથમાં પણ માયા હોય, અસુરોના હાથમાં પણ માયા હોય, નર માયા પણ હોય. નર એટલે મનુષ્યના હાથમાં પણ માયા હોય. તો કે ઋષિ મુનિઓ ખબર છે, હાથમાં પાણી લઈ અને છોટુભાઈ જે ધારવું જે કરવું હોય એ હાથમાં પાણી લઈને કરી શકતા. ઋષિ મુનિઓ આપણે આગળ જોયું કે જાદુગર લોકો પણ માયા કરી શકતા, એમના પ્રમાણમાં. દરેકની માયા પોતપોતાની કક્ષા પ્રમાણે હોય. જાદુગરોની જાદુગરો પ્રમાણે હોય, ઋષિ મુનિઓ પ્રમાણે, દેવતાઓની દેવતા પ્રમાણે, અસુરોની અસુરો પ્રમાણે. ભગવાનની તો વાત જ જુદી છે. પણ દરેકની પોતપોતાની શક્તિ પ્રમાણે હોય. એવી રીતે તાંત્રિક લોકો જે હોય એ લોકો પણ નર માયા કરી શકે, એનો મનુષ્ય માયા. તાંત્રિક માયા હોય એટલે તંત્રથી માયા કરે. એવી રીતે નારી માયા એટલે તાંત્રિકોમાં નર હોય, નારી પણ એમ કે હોઈ શકે. અને સતીમાં પણ ઘણી એવો પાવર, ઘણી સતી સ્ત્રીઓમાં પણ એવો હોય કે જે એ માયાને વશ કરી શકે. એટલે નર માયા, નારી માયા, સૂર માયા, દેવ માયા, અને હરિની માયા. હવે આ સૂર, નર, મુનિ, અસુર, આ બધાની તાંત્રિકો, આ બધાની માયાની લિમિટ હોય અને પોતપોતાની કક્ષા પ્રમાણે હોય. અનલિમિટેડ કે જેને સૌથી એ માયા ખાલી ભગવાનના હાથમાં હોય. અને આ માયા બધાના હાથોમાં હોવાને લીધે ભગવાનની જે માયા છે એને છોટુભાઈ મહામાયાનું નામ આપવામાં આવ્યું. આમ તો ખરેખર તો માયા જ કહેવાય, પણ પછી આ બધી આટલી બધા લોકો પાસે માયા થઈ ગઈ તો પછી કે ભગવાન પાસે તો કોઈ વિશિષ્ટ માયા હોવી જોઈએ ને. એટલા માટે ભગવાન પાસે જે એ છે એને મહામાયા કીધી. સુર નર મુનિ કો નાહી, જેહિન મોહ માયા પ્રબલ. અસ બિચારી સુરન અસ બિચારી મન માહી, ભજીએ મહામાયા પતિ. આવું સમજી અને બધા જ માયાના વશમાં છે આવું સમજી અને મહામાયાના પતિ,
મહામાયાના પતિ એટલે રામજી, ભગવાન, ઈશ્વર. ઈશ્વર જે છે એ મહામાયા પતિને તમે ભજો, અને જો એની કૃપા થાય તો પછી આ માયા આપણને મોહિત ન કરે, આપણને બંધનમાં ન નાખે. એટલા માટે કીધું કે જો આ માયાથી બચવું હોય તો આપણે ભગવાનનું ભજન કરવાનું, અને જો એ મહામાયા પતિની કૃપા થાય આપણા પર તો આપણે આ માયાની જાળમાંથી, માયાના બંધનમાંથી, માયાના મોહમાંથી આપણે એનું નીકળી શકીએ. તો માયાના આટલા જુદા જુદા પ્રકાર રામચરિત માનસમાં એનું વર્ણન કર્યા છે. એમાંથી જેટલા પર મારી નજર ગઈ અને જે કંઈ બાપુની કથાઓમાંથી નોંધેલું એ મેં તમારી જોડે શેર કરવા પ્રયત્ન કર્યો. હજુ તો કદાચ ઘણું બધું હશે, પણ મને એવું લાગે છે કે આટલું આપણા માટે તો ઘણું બધું છે. પણ માયાને આગળ જો વધારે સમજવી હોય તો એક વસ્તુની ચર્ચા અહીંયા ભગવાને રામગીતામાં નથી કરી, કારણ કે સાંભળનાર લક્ષ્મણ છે. ભગવાનને ખબર છે કે લક્ષ્મણજીને આના વિશે ઘણું બધું ઓલરેડી ખબર છે, એટલે હું કહેતો નથી. એટલા માટે એ બીજી વસ્તુ છે મોહ. જ્યાં સુધી આપણે મોહને ન સમજીએ ત્યાં સુધી આપણને માયા ન સમજાય. પણ ભગવાને અહીંયા મોહની બહુ ચર્ચા નથી કરી, કારણ કે ભગવાને કીધું કે મોહ વિશે લક્ષ્મણ તને બધું બહુ ખબર છે, કારણ કે તે લક્ષ્મણ ગીતાની ચર્ચા કરી ત્યારે 4 વાર તું મોહ શબ્દ તું એને કીધું છે, 4 વાર. મોહની સા સબ સોવ નિહારા, દેખીય સપન અનેક પ્રકારા. એવી રીતે મને અત્યારે 4 ચોપાઈઓ યાદ નથી, પણ 4 વાર મોહ શબ્દ આવે છે. એટલે ભગવાન કે છે કે તને તો મારે સમજાવવાની જરૂર નથી, પણ આપણે જો માયાને સમજવું હોય તો આપણે મોહને સમજી લઈએ. કારણ કે માયા ને મોહ એ સાથે શબ્દ વપરાય છે, પણ એ એકબીજાના પર્યાય શબ્દો નથી. માયા જુદું છે અને મોહ જુદું છે, પણ આપણે જોડે એને વાપરીએ છીએ. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે, પીર પરાઈ જાને રે. મોહ માયા વ્યાપે નહીં જેને. માયા પણ વ્યાપે અને મોહ પણ વ્યાપે, અને આ બે વસ્તુ જુદી છે. તો આપણે થોડોક મોહને સમજવા પ્રયત્ન કરીએ તો આપણને જોડે જોડે માયા પણ એમ કે થોડું સમજાશે. તો કે મોહ એટલે શું? રામચરિત માનસમાં મોહ એટલે આકર્ષણ, એટેચમેન્ટ. મોહ એ આકર્ષણ અને એટેચમેન્ટ, એનું નામ મોહ. જે વસ્તુમાં આપણને આકર્ષણ થાય અને જે વસ્તુ જોડે આપણને એટેચમેન્ટ થઈ જાય એનું નામ મોહ. અને રાવણને મોહનું પ્રતીક કીધું છે. રાવણ મોહનું પ્રતીક છે. કુંભકર્ણ એ અભિમાનનું પ્રતીક છે, અને ઇન્દ્રજીત એ કામનું પ્રતીક છે. તો રાવણને મોહનું પ્રતીક કીધું. તો મોહ અને એટેચમેન્ટ, આકર્ષણ આપણને 10 જગ્યાએ હોય, અને આપણે સુંદરકાંડમાં એનો પાઠ કરીએ છીએ. એટલા માટે રાવણના 10 માથા કેમ? તો કે રાવણ એ મોહ છે, અને મોહના 10 કેન્દ્રો છે. આ 10 કેન્દ્રો, એની પર આપણને એટેચમેન્ટ થઈ જાય છે, આકર્ષણ થઈ જાય છે. એ 10 કેન્દ્રો કયા? તો આપણે બધા સુંદરકાંડમાં જાણીએ છીએ. જનની જનક બંધુ સુત દારા, તનુ ધનુ ભવન સુહદ પરિવારા. જનની માતા, જનક પિતા, જનની જનક બંધુ ભાઈ, સુત. સુત એટલે સંતાન. સુત એટલે ખાલી પુત્ર નહીં, પુત્ર પુત્રી બાપુ કે બંને. સુત એટલે સંતાન. જનની જનક બંધુ ભાઈ, સુત એટલે સંતાન, બંધુ સુત દારા, દારા એટલે પત્ની, તનુ, તનુ એટલે શરીર, તનુ ધનુ, ધનુ એટલે ધન, તનુ ધનુ ભવન
સુહદ પરિવારા. તનુ ધનુ ભવન, આપણા ઘર પર તો કેટલી મમતા. હાસ, આપણે વેકેશન માંથી આયા, ઘરે આયા એટલે તો હાસ થઈ ગઈ, હો આપણે ઘેર પાછા આયા. તનુ ધનુ ભવન સુહદ. સુહદ એટલે આપણા બધા જે બધા હિતેચ્છુ હોય, મિત્ર મંડળ હોય, એ બધા આપણા સુહદ. અને પરિવાર, પરિવાર એટલે આપણા જે બધા પરિવારના માણસો, આપણા સગા. બાપુએ એક વખત કથામાં કીધું કે આ સુહદ અને પરિવાર બે શબ્દ કેમ આવ્યો? સુહદ એટલે એમ કે આ બધા આપણા જે પ્રિય જે બધા હોય તે મિત્ર મંડળ, આપણા બધા જે વાલા હોય તે. અને પરિવાર એટલે જે આપણા સગા હોય. આપણે શબ્દ બોલીએ સગા વાલા, પણ બાપુ કે આ બે જુદા જુદા એટલા માટે કે સગા વાલા ના હોય અને વાલા સગા ના હોય. આપણે સગા વાલા કહીએ ને, પણ કે સગા વાલા ના હોય અને વાલા સગા ના હોય. એટલે કીધું સુહદ પરિવાર. આ 10 જગ્યાએ આપણા મોહનું, આપણા એટેચમેન્ટનું, આપણું આકર્ષણ આ 10 જગ્યાએ હોય. એટલે આ રાવણના એટલે કે મોહના આ 10 કેન્દ્રો છે. અને સુંદરકાંડમાં આપણે એનું ચર્ચા કરીને ગાઈએ છીએ. પણ બાપુએ એક છોડવાય બીજા 10 માથા કીધા છે. રાવણના મોહના બીજા 10 કેન્દ્રો, જે થોડાક મોટા ભાગના જુદા છે. અને એ બાલકાંડમાં એની ચર્ચા કરી છે. સુખ સંપત્તિ સુત સેન સહાય, જય પ્રતાપ બલ બુદ્ધિ બડાઈ. સુખ સંપત્તિ સુત સેન સહાય, જય પ્રતાપ બલ બુદ્ધિ બડાઈ. નિત નૂતન સબ બાઢત જાય, જીમી પ્રતિલાભ લોભ અધિકારી. રાવણ માટે જ આ ચોપાઈ છે, કારણ કે રાવણના 10 માથા છે અને આ 10 મોહના કેન્દ્રો છે. પણ રાવણની જ્યારે બાલકાંડમાં એના અવતારની ચર્ચા આવે છે ત્યારે આ ચોપાઈ આવે છે બાપુ કે રાવણના આ બીજા 10 કેન્દ્ર, મોહના 10 કેન્દ્રો છે. કયા? તો કે સુખ. સુખ પર આપણો બહુ મોહ હોય. આપણા બધાનો મોહ સુખ પર હોય. દરેક જીવનો સુખ चाहिए, દરેક જીવને સુખ જોઈએ. સુખ સંપત્તિ, સંપત્તિ પર આપણો મોહ હોય. સુખ સંપત્તિ સુત, સંતાન પર આપણો મોહ હોય. પછી સેન, સેના એટલે સેના. તો કે આપણી ક્યાં સેના હોય? રાવણની તો સેના હોય, પણ આપણી કઈ સેના? તો કે આપણું જે ટોળું હોય છોડુભાઈ, એને આપણી સેના કહેવાય. આપણું જે ટોળું આપણે જે કહીએ ને આપણો, અને પછી ટોળું એટલે ઘણી વાર શું થાય કે પંથ આવે ને આપણો, એટલે કે આપણો આપણે વાલા એમ. આપણે કોઈને કીધું હોય કે જય સિયારામ, આ તો જય સિયારામ વાળો છે. આ જય સ્વામિનારાયણ, આ તો એટલે આ સેના આપણી. આજે સુખ સંપત્તિ સુત સેન સહાય. સહાય એટલે આપણા બધા સહાયકો, એટલે આપણા મિત્ર મંડળો જે ત્યાં વાત થઈ એ સહાય. સુખ સંપત્તિ સુત સેન સહાય, જય. જય એટલે કે જય, આપણો જય હો, જય હો, જય હો. જેટલું આપણી વખાણ થાય, જય થાય આપણો, એની પર આપણો મોહ ઘણો હોય. જય પ્રતાપ, આપણો પ્રતાપ, આપણો જરા પ્રભાવ પડે, એ પ્રતાપ પર આપણો મોહ હોય. જય પ્રતાપ બલ, આપણું બળ વધે, એની પર આપણો મોહ હોય. બધી જાતનું બળ, શારીરિક બળ, માનસિક બળ, ધનનું બળ, પ્રતિષ્ઠાનું બળ, જે બધું દરેક જાતના બળ આપણા વધે એવું. અને એ પ્રતિલાભ લોભ અધિકાય, એમાં જો થોડુંક પ્રાપ્ત થાય, પણ એ થોડુંક પ્રાપ્ત થાય તો આપણને વધારે જોઈએ. એવી રીતે રાવણને આ બધું મળી ગયું હતું, પણ એને વધારે ને વધારે જોઈતું હતું. કારણ કે મોહની આ દશા હોય. મોહ જ્યાં જ્યાં આપણો કેન્દ્રિત હોય ત્યાં એ બધું આપણને એવું થાય કે એ વધે, એ વધે, એ વધે. તો જય પ્રતાપ બલ બુદ્ધિ, બુદ્ધિ પણ એવી, બુદ્ધિ આપણને ભગવાને આપી હોય એ વધે પણ ખરી, પણ હજી વધારે વધે, હજી વધારે વધે. બડાઈ, આપણી મોટાઈ, કોઈ આપણા મોટાઈ આપણી વખાણ કરે, આપણને પ્રતિષ્ઠા મળે, એ આપણને મળે તો પણ વધારે ને વધારે જોઈતી હોય. જીમી પ્રતિ લાભ લોભ અધિકાય. તો રાવણ
મોહનું પ્રતીક છે. અને રાવણના 10 માથા સુંદરકાંડમાં પણ મોહના પ્રતીક રૂપે ગણાયા છે. અને બાલકાંડમાં પણ આ ચોપાઈ દ્વારા રાવણના 10 માથા તુલસીદાસજી આપણને, એટલે મોહ એટલે એટેચમેન્ટ, આકર્ષણ. આ 10 જગ્યાએ આપણને જે આકર્ષણ થાય એનું નામ મોહ. બીજું, મોહ એટલે અજ્ઞાન. મોહ એટલે અજ્ઞાન. દેહુ ભૂપ મન હર્ષિત તજહુ મોહ અજ્ઞાન ધર્મ સુજસ પ્રભુ તુમકો ઇન્હ કહ અતિ કલ્યાણ. જ્યારે વિશ્વામિત્રજી ભગવાનને માગવા માટે આવે છે અયોધ્યામાં રામને લક્ષ્મણને, ત્યારે વિશ્વામિત્રજી દશરથ રાજાને કહે છે કે હે દશરથ રાજા, દેહુ ભૂપ મન હર્ષિત, તમે હર્ષિત થઈને તમે આપો. અને શું કરો? તજહુ મોહ અજ્ઞાન, તમારા અજ્ઞાન રૂપી મોહને તમે ત્યજો, છોડો. કારણ કે એ કરવાથી તમને યશ મળશે અને આમનું કલ્યાણ થશે. કેવી રીતે? કારણ કે એમાં આવી જશે તો એમને યશ પણ મળશે અને સીતા માતા પણ શ્રી પણ પ્રાપ્ત થશે, એમનું પણ એમ કે કલ્યાણ થશે. એટલે મોહનો એક અર્થ છે અજ્ઞાન, એક આકર્ષણ, એક અજ્ઞાન. ત્રીજું, મોહ એ રાત્રિ છે. મોહને રાત્રિ કીધી છે. મોહની સા સબ સોવનિહારા દેખીએ સપન અનેક પ્રકારા રામ સચ્ચિદા નંદ દિનેશા નહીં તહ મોહ નિશા લવલેશા. રામ સચ્ચિદાનંદ દિનેશા, ત્યાં મોહની રાત્રિ, મોહ નિશા ત્યાં આગળ છે જ નહીં. કે જ્યાં આગળ સૂર્ય હોય ત્યાં આગળ રાત્રિ કેવી રીતે ટકી શકે? તો મોહ એટેચમેન્ટ છે, મોહ રાત્રિ છે, મોહ એ અજ્ઞાન છે. મોહને અંધકાર પણ કીધો. રાત્રિ છે તો અંધકાર પણ હોય, રાઈટ? દલન મોહતમ, દલન મોહતમ શ્વાસ પ્રકાશુ બડે ભાગ ઉર આવહી જાસુ. દલન મોહતમ, મોહરૂપી તમ, તમ એટલે અંધકાર, મોહરૂપી તમને અંધકારને દૂર કરવા માટે ગુરુના ચરણના જે નખ છે એની જ્યોતિ એને દૂર કરે છે આપણા અને આપણા અજ્ઞાનને પણ એ દૂર કરે છે, આપણા અંધકારને પણ દૂર કરે છે. તો મોહને તમ પણ કીધો, મોહને રાત્રિ પણ કીધું, મોહને નશો કીધો. મોહ એ નશો છે, મદ છે. જીન કૃત મહા મોહ મદ પાના તીન કર કહા રહી નહીં કાના. શિવજી પાર્વતીજીને કહી રહ્યા છે કે જેને મહામોદનું પાન કર્યું છે, એમ કે મોહનું જેને પાન કર્યું છે, એ મદરૂપી જે નશારૂપ જેનો નશો કર્યો છે, એનું તમે સાંભળશો નહીં. એટલે મોહને નશો પણ કીધો. મોહને અગ્નિ કીધો, તાપ કીધો. તાપ, અગ્નિ કહો એને તાપ કહો. કેવી રીતે? તો કે શશિકર સમ સુની ગીરા તુમારી મીઠા મોહ સરદા તપ ભારી. પાર્વતીજી શિવજીને કહે છે કે તમારી ચંદ્રના કિરણો જેવી અમૃત વાણી, શીતળ વાણી, અને એમ કે એ સાંભળી અને મીઠા મોહ સરદા તપ ભારી. એટલે મોહ સરદા તપ, સરદ આતપ, આતપ એટલે તાપ, અગ્નિ, જેને આપણે ગ્રીષ્મ ઋતુની તડકો કહીએ ને, એ સરદા તપ ભારી. મારો ભારી સરદા તપ તમારી આ ચંદ્રના કિરણો જેવી વાણી સાંભળી અને મારો આ શરદ ઋતુનો તાપ, મારો મોહરૂપી તાપ
એ ગયો. એટલે મોહને તાપ કીધો, અગ્નિ કીધો. મોહને પિશાચ કીધું, ભૂતની જેમ વળગે. મોહ આપણને આકર્ષણ પણ કરે અને મોહ આપણને વળગે પણ. તો કે વળગે કેવી રીતે કીધું? કહી સુનહી અસ અધમનર. શિવજી પાર્વતીજીને કહે છે કહી સુનહી અસ અધમનર ગ્રહે જે મોહ પિશાચ, મોહરૂપી પિશાચે જેને ગ્રહણ કર્યા છે એ લોકો આવી બધી વાણી કરે. એટલે તમે દેવી આવી વાણી બોલશો નહીં કે રામ કોણ છે, આ પેલા જ રામ કે દશરથના દીકરા એ જ રામ કે કોઈ બ્રહ્મ રામ. આવી વાણી તો જેને મોહ પિશાચે ગ્રસ્યા હોય એ લોકો બોલે. એટલે મોહને પિશાચ પણ કીધું, મોહને દરિદ્ર પણ કીધું. મોહ દરિદ્ર નિકટ નહીં આવા, લોભ બાત નહીં તાહી બુજાવા. જ્યારે એનો માનસ રોગની ચર્ચા કરી ઉત્તરકાંડમાં, ત્યારે એનો કાગભૂષણજીએ ગરુડજીને કીધું કે મોહ દરિદ્ર, મોહ એ દરિદ્ર છે. અને દરિદ્ર અહીંયા એટલે બાપુ કીધું દરિદ્ર એટલે ગરીબ નહીં. દરિદ્ર થી ગરીબ એક અર્થ છે, પણ એક અર્થ દરિદ્રતાનો થાય છે કે કંજુસાઈ, જે કૃપણ છે, જે મનની દરિદ્રતા છે, જેને આપણા એનો કે મનની દરિદ્રતા. એનો શારીરિક દરિદ્રતા કે પૈસાની દરિદ્રતા નહીં, મનની દરિદ્રતા. અને આ દરિદ્રતા શબ્દ ફરી પણ એનો લંકાકાંડમાં આવ્યો કે જ્યારે એમ કે બધા પક્ષીઓ એનો બધા એનો એને માંસ ખાતા હતા બધાનું, એટલા બધા લોકો ઘાયલ થઈને મરીને પડેલા હતા, પણ પક્ષીઓ બધા એકબીજાથી છીનવીને ખાતા હતા. તો પછી એકબીજાને કહે છે કે તમને આટલી બધી સોંગાઈ છે, આટલું બધું અવેલેબલ છે, પણ તમારી દરિદ્રતા ગઈ એનો, તમારી એટલે આ માનસિક દરિદ્રતા એની વાત થાય છે કે મોહ દરિદ્ર નિકટ નહીં આવા, લોભ બાત નહીં તાહી બુજાવા. તો મોહ એ દરિદ્ર, મોહને દરિદ્ર પણ કીધો. બીજું મોહને બિપિન પણ કીધું. બિપિન એટલે જંગલ, મોહ જંગલ છે. કેવી રીતે? તો કે છે કે સુનુ મુનિ કહપુ રાન શ્રુતિ સંતા, મોહ બિપિન કહું નારી બસંતા. મોહરૂપી વન માટે, જંગલ માટે એનો નારી એ વસંત ઋતુ થઈને આવે છે. એવું એનો ભગવાન નારદજીને એનું સંતની ચર્ચા કરી રહ્યા ત્યારે કહે છે કે ભાઈ મોહ એ બિપિન છે. એટલે મોહને બિપિન પણ કીધો અને મોહને સાગર પણ કીધો. નરેશભાઈ આબા ચોપાઈ બહુ ગાય છે. એમની એક પ્રિય, ઘણી બધી પ્રિય ચોપાઈ છે, પણ એક ચોપાઈ છે જેમાં મોહને સાગર કીધો. સાગર જે આપણે કે ને ભવસાગર, ભવસાગરમાં આપણે પડ્યા છે, એટલે મોહને પણ સાગર કીધો કે એ સાગરને તરવો. મોહને સાગર કીધો. કેવી રીતે? મોહ જલધિ બો હિત તુમ ભય, મો કહું નાથ બી વિદ સુખ દય, મો પહી હો હિન પ્રતિ ઉપકારા, બંધ તવ પદ બારહી બારા, બંધ તવ પદ બારહી બારા. બાપુ કહે છે કે આપણે જ્યારે ગુરુ પાસેથી વિદાય લઈએ છોડુભાઈ, ત્યારે આ ચોપાઈ ગાવાની. ભલે આપણે પર્સનલી વિદાય ના મળી હોય, કથાના મંડપમાં હોય ને છેલ્લે દિવસે આપણને બાય કહેતા હોય, ત્યારે પણ આપણાથી આ કથા આ ચોપાઈ ગઈ શકાય. અથવા તો આપણને લાભ મળે તલગાજરડા જવાનું ને ત્યાંથી નીકળતા હોય, નરેશભાઈને તો આ બહુ લાભ મળે એટલે એ તો પ્રત્યક્ષ જ કહી દેતા હોય છે. પણ આનો મતલબ શું છે? મોહ જલદી બોહિત તુમ ભય, કે મોહ જલદી એટલે સાગર, મોહના સાગરની અંદર હું ડૂબી રહ્યો હતો, પણ તમે બોહિત, બોહિત એટલે વહાણ, તમે વહાણ થઈ અને ગુરુજી તમે વહાણ થઈ અને મને તમે ઉગારી લીધો. નહીં તો હું મોહના સાગરમાં ડૂબી રહ્યો હતો અને તમે બોહિત થઈ ગયા, વહાણ થઈ ગયા અને મને
બચાવી લીધો તમે, અને મોહ પઈ હોય ને પ્રતિ ઉપકાર, હું તમને શું કરી શકું, મારાથી તમારા માટે શું થાય, ખાલી આટલું જ કરું. બંધવું તવ પદ બારહી બારા, બંધવું તવ પદ બારહી બારા. बस आज इतनी ही हरि कथा, आगे की हरि कथा अगले जुम्मे को। जय सिया राम।